त्रैलोक्यललामभूताय रुद्रोपद्रव समनाय हरते नमः स्वाहा हरते नमः स्वाहा। अनंत उपकारी अनंत कल्याण ने करना धर्म चक्रवर्ती हरिहर परमात्मा शासन ની અંદર થઈ ગયેલા મહોપાધ્યાય ઈશ્વરજી મહારાજ અનંત કાળના બ્રહ્મજન્ય બ્રાહ્મણને અટકાવવાને માટે આપણને પોતાના ભીતરમાં રહેલા પરમ સત્યને ઉજાગર કરવાને માટે પૂર્ણતાનો ઉપદેશ. જી સાહેબ. જે તમે છો એ તમે જ છો અને જે તમે નથી એ તમે નથી, આવું ત્રણેય કાળની અંદર અબાધિત છે. આમાં કોઈ ફેરફાર ક્યારે થયો નથી, થતો નથી, થશે પણ. અને તેમ છતાં આવા જ ફેરફારને માન્ય રાખીને જીવન જીવ્યા છે. અને એના કારણે પોતાના વાસ્તવિક અસ્તિત્વનો અનુભવ કરવાથી આપણે વંચિત રહ્યા છે. અને વાસ્તવિક અસ્તિત્વનો અનુભવ ન થાય ત્યાં સુધી જીવને વાસ્તવિક અસ્તિત્વના અનુભવની ઉણપ વર્તાયા કરે છે. અને એ ઉણપ એને પૂરી કરવા માટેનો પ્રયત્ન એ અવાસ્તવિકમાં કરે છે. અને સમગ્ર પ્રયત્ન એને વધુ ને વધુ જટિલ જાળાની અંદર ફસાવી. જીવની આટલી બધી વિચિત્ર ગુંથામાં એમાંથી બહાર કાઢનારું એકમાત્ર પરમાત્મા સર્વજ્ઞનું શાસન કે જેણે વસ્તુ તત્વનો યથાર્થ બોધ આપીને જીવને માત્ર સમજણના માધ્યમે અને સમજણપૂર્વકની ક્રિયા સાથે જોડીને પોતાના આંતરિક પરિવર્તનનો એક અદ્ભુત કોટીનો અવકાશ આપ્યો. આનાથી મોટી આ વિશ્વને બીજી કોઈ ભેટ ન હોઈ શકે કે જેના માધ્યમે જીવ પોતે પોતાના અસ્તિત્વને પ્રાપ્ત કરી શકે. તમને તમારા હાથમાં તમે આવી જાઓ એવી વ્યવસ્થા એ સર્વજ્ઞનું શાસન. છૂટી જનારા પદાર્થો આવી જાય એ કદાચ પુણ્યની ફલશ્રુતિ છે, પણ ન છૂટી જનારો પદાર્થ આવી જાય એ પરમાત્માએ કૃપા કરીને આપેલો માર્ગ અને એની પર થયેલા પુરુષાર્થની ફલશ્રુતિ છે. અને એ પદાર્થ ન છૂટી જનારો જે પદાર્થ પોતાનું સ્વરૂપ એ પામ્યા પછી છૂટી જનારા પદાર્થોની પરાધીનતા છૂટી. સંસારમાં તમને કોઈ ગરજ ન રહે, કોઈ આવશ્યકતા ન રહે, એનાથી મોટી સ્વાધીનતા, એનાથી મોટું સુખ બીજું કયું હોય? મને ગરજ છે અને ગરજ પ્રમાણે મને મળે એ સુખ કરતા મને કોઈ ગરજ જ નથી એ સુખ બહુ મોટું. અને માટે જ મહોપાધ્યાયજીએ કહ્યું છે સર્વમ આત્મવશમ સુખમ. દુનિયાનું બધું સુખ એ જ છે જે પોતાના આત્માને વશ છે. અને સર્વમ પરવશમ દુઃખમ. અને દુનિયાનું બધું દુઃખ એ છે જે પરવશ છે. જ્યાં તમારી ગરજનો અંકોડો પર સાથે જોડાય ત્યાં તમારા દુઃખની શરૂઆત છે. અને સ્વની અંદર ગરજ હોતી નથી. સ્વ પોતે સ્વાધીન છે. સ્વને ન મેળવો ત્યાંથી સ્વની ગરજ રાખવી જોઈએ. સ્વને મળ્યા પછી સ્વની પણ ગરજ નથી અને પરની પણ ગરજ નથી. ત્યારે પરને મળ્યા પછી પરની પણ ગરજ છે અને સ્વની પણ ગરજ છે. હૃદયમાં સમજાય કે બુદ્ધિ હજી આપણે માર્ગે ચલાવે. એટલા માટે જ પુરુષાર્થ છે. જો બધું સવળું હોત તો કોઈ પુરુષાર્થ નહોતો. કંઈક અવળું છે માટે પુરુષાર્થ છે. અને અવળાને સવળું કરવાનો પુરુષાર્થ છે. અને અવળાને સવળું કરવાનો પુરુષાર્થ એટલું જ છે
કે જે તમારા મૂળ સ્વરૂપે રહેલું તત્વ છે એના તરફ તમારી ચેતના જેટલી ઢળે અને એના સિવાયના પદાર્થોમાંથી જેટલી પાછી વળે એ જ પુરુષાર્થ કરવા. પાછી વળવા માટે શું માર્ગ છે? પાછળ આપણે સંસારમાં આપણે ભળ્યા પછી પાછું વળવાનું પણ કેવી રીતે વળવાનું, કેવી રીતે કરવું? એટલે કે શું વિચાર કરવાનો કે એનાથી પાછું વળવું? એક વાત ધ્યાનમાં રાખો કે રબરને એક જગ્યા પકડીને બીજી જગ્યાએ ખેંચો એ પાછો ક્યાં વળે? હે? જ્યાંથી ખેંચ્યું ત્યાં એટલે તમારું કેન્દ્ર જો પૂતગલ હશે તો ખેંચાઈને પૂતગલમાં જશે અને જો તમારું કેન્દ્ર સ્વરૂપ હશે તો તમે ડાયરેક્ટ ગમે તેટલા ખેંચાયા હશો પાછા પોતાના ભીતર તરફ સ્વરૂપ તરફ જ ખેંચો. એટલે તમારા કેન્દ્રમાં હું તરીકે જો જ્ઞાન સ્વરૂપ છે તો આ સંસારના વિવિધ પદાર્થોની અંદર અટવાયા પછી પણ ખેંચાયા પછી પણ તમારી ચેતના ત્યાંથી પાછી વળીને પોતાના સ્વરૂપ તરફ જવા માટે પ્રેરિત થશે. કારણ કે એનું કેન્દ્ર નક્કી થઈ ગયું છે કે હું જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપને બાહ્ય પદાર્થોની મૂળભૂતમાં કોઈ ગરજ નથી. જે ગરજ છે એ પૂતગલના સ્વરૂપને છે. તો જીવને ગરજ ન પડે એવી સ્વાધીનતા તો ગમવાની અને જો એવું સ્વરૂપ એની પોતાના ભીતર જ છે તો એનો નિર્ણય જેમ જેમ થશે તેમ તેમ એક અપૂર્વ કોટીનો આહ્લાદ, અપૂર્વ કોટીનો આનંદ એના ભીતરમાં પથરાશે. વિચારથી આપણે વિચાર સુધી તો નથી કે આપણે યાર બહાર અંતર વિચાર કરીએ અંદર વિચારધારા શું હોવી જોઈએ? તો વિચાર તો ત્યાં ને ત્યાં રાખવું પડશે. શાંત નહીં થાય. કોઈ પણ વિચાર તમે કોને માટે કરો છો પેલા નક્કી કરો. પહેલા બહારમાંથી થાય. નહીં નહીં, વિચાર તમે કોને માટે કરો છો? કોઈ પણ વિચાર તમે તમારા માટે જ કરો છો? નહીં, પૂતગલ નો વિચાર કરો છો. પણ વિચાર તમે જે પણ કરશો કોને માટે કરશો? પોતાના માટે જ કરે. કોઈ પણ વ્યક્તિ વિચાર જે કરે તે પોતાના માટે જ કરે. હવે જ્યારે પોતે જ અંદરથી જ્ઞાન સ્વરૂપ છે એવું નક્કી કરી નાખ્યું છે, જ્યારે ધરી જ બદલી નાખી છે તમે, ત્યારે તમારા વિચારોની જે પ્રતિક્રિયાઓ છે એ પણ બદલાય છે. એટલે રહેવાનું સાથે પૂતગલ જ છે. હે, ભલે ને પૂતગલ, પણ ત્યારે તમારો એનો જોવાનો એંગલ બદલાઈ જાય છે. પહેલા તમે તમારા માટે પૂતગલને સ્વીકારતા હતા, ઉપાધિ માનતા હતા, સુખ માનતા હતા. હવે તમે બદલાઈ ગયા એટલે તમને અંદરથી પ્રશ્ન થશે કે હવે આનું શું કરવું? હે? પણ જ્યારે તમે સ્વરૂપનો સ્વીકાર એ વાસ્તવિક રીતે કરો છો, નિર્ણયાત્મક રીતે કરો છો, પ્રેક્ટિકલી કરો છો, ત્યારે તમારા ભીતરની અંદર જે પરિવર્તન થાય છે પરિવર્તન પણ વાસ્તવિક હોય છે. તમને સમજાય છે કે મારો રસ તૂટી રહ્યો છે. તમને સમજાય છે કે હવે પહેલા જેટલો અંદરમાં જોશ નથી રહ્યો. ધીરે ધીરે તમે સમેટાતા જાઓ છો, સંકેલાતા જાઓ છો, કેમ કે ધરી તમારી બદલાઈ છે. ધરી બદલ્યા વગર સંકેલ આવવાનો પ્રયત્ન જેટલો વધારે કર્યો છે એટલા વધારે વિસ્તર્યા છે. વર્તમાનમાં જે આપ કહો છો ને, વર્તમાનમાં એક સ્ટેપ આવ્યો હતો. આપણે બહાર તરફ ચડ્યા પછી એનાથી આપણે અંદર સ્વરૂપ તરફ જવાનું. સ્વરૂપ તરફ ઢળવાનું એટલે શું? એ નક્કી કરો. સ્વરૂપ તરફ ઢળવાનું એટલે શું? એટલે કે હું શરીર છું અને મારી ચેતના બહાર ગઈ છે અને એને મારે સ્વરૂપમાં ઢાળવાની છે. બરાબર? આ જ છે ને? આ જ ગડબડ છે. અને આવું કરશો તો ક્યારે મેળ નહીં પડે. ફરીથી, હું શરીર છું, મારી ચેતના બહિર્મુખ થઈ છે, ઉદ્ગલોમાં ગઈ છે, વિષય કશાયમાં ગઈ છે અને એને મારે સ્વરૂપમાં વાળવા. આ પદ્ધતિમાં તમારો ક્યારે ભલેવાર આવવાનો. હું જ્ઞાન સ્વરૂપ છું એવું જ્યારે સમજણથી નક્કી કર્યું અને એવી જાગૃતિ તમારી 24 કલાક અંદરમાં વ્યક્ત કે અવ્યક્ત રીતે, પ્રગટ રીતે કે અપ્રગટ રીતે અંદરમાં તમારી રહી અને એના કારણે તમારી ચેતના જે બહાર ખેંચાય છે તે ખેંચાયેલી ચેતનાને અંદરથી પ્રશ્ન થાય છે કે હું શેને માટે? તો એના કારણે જે પાછું વળાય છે ને એ અંતર્મુક્તનું કામ. અને ભૂલ આપણે આ જ કરીએ છીએ કે શરીર રૂપ થઈને પોતાના સ્વરૂપમાં ચેતના વાળવા માંગીએ છીએ.
બદલવાનું છે પણ શરીરને લક્ષ્ય નહીં. એક હવે તો ખબર પડી કે શરીરને બીજું એટલું પડી ગયું છે. એટલે લક્ષ્ય તમારું જેટલું પ્રેક્ટિકલ હશે એટલો તમને પૂતગલમાંથી પાછા વળવાનો તમારો ફોર્સ બહુ સારી રીતે ઊભો થશે. તમને અંદરથી જ રસ તૂટતો જશે, કેમ કે તમે છો નહીં, તમારા માટેની જરૂર નથી, અને છતાં પણ તમારે આટલું બધું ખેંચાવવું પડે છે, તો એ ખેંચાણ તમને ગેરવ્યાજબી લાગશે, તમને અંદરથી વેલિડ નહીં લાગે, તો અંદરથી રસ તૂટતો જશે તમારો. સંયોગ સંબંધે તો બધું જ છે, પણ અત્યારે આપણે સ્વરૂપ સંબંધે વાત ચાલે છે. અને સંયોગ સંબંધની આટલી બધી પરવરિશ કરવાની હોય તો જ્ઞાનીઓ એમ કહે નહીં કે સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સૌપમ દિવિહેણ ગોસ્તી. સંયોગમાં સ્વરૂપની બુદ્ધિ થઈ છે, સંયોગમાં સુખની બુદ્ધિ થઈ છે, સંયોગમાં સારની બુદ્ધિ થઈ છે, એનો તો ડખો છે બધો. એટલે સંયોગ છે તો સંયોગને રહેવા દો સંયોગની રીતે, પણ એ સંયોગમાં જે સ્વરૂપની બુદ્ધિ થઈ છે એ બુદ્ધિ તો ન જ હોવી જોઈએ. એ બુદ્ધિ તો પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ હોવી જોઈએ. એ થતાની સાથે જીવનો પુરુષાર્થ ઉપડવાનો શરૂ થયો. કાલ્પનિક વસ્તુ અને આ જ્ઞાન સ્વરૂપમાં પણ હું પણ સ્વીકાર એ પણ તમારે માનીને કરવાનો નથી. એ વાત આપણે કરેલી છે. કશું જ માનવાનું નથી, અડીને સ્વીકારવાનું છે, સ્પર્શીને સ્વીકારવાનું છે, અંદરમાં પ્રેક્ટિકલી તમને ટચ થાય તો સ્વીકારવાનું છે. અને એની મથામણ કરીને તમારે એ વસ્તુ અંદરથી તમને પોતાને સેટિસ્ફેક્શન થાય, તમને પોતાને એવું ન લાગવું જોઈએ કે હું માત્ર માની લીધું છે, માત્ર મેં કલ્પના કરી છે. તમે પોતે નક્કરતાથી એને સ્વીકારી શકો એ ભૂમિકા પર તમારે આવવાનું છે. આ સાધના છે. કલ્પનાને વાસ્તવિક જ માનવાની. હે? કાલ્પનિક જે કઈ કલ્પના? સ્વરૂપ છે અત્યારે તો કાલ્પનિક જ છે. અત્યારે કાલ્પનિક એ છે કે હું તમે શુદ્ધ સ્વરૂપ છો, પણ હવે જ્ઞાન સ્વરૂપ છે થોડી કાલ્પનિક છે. એ આટલું બધું વાસ્તવિક છે કે એના વગર તમારો કોઈ વ્યવહાર ચાલતો નથી, એના વગર તમે કોઈ કલ્પના પણ નથી કરી શકતા. એટલું આ વાસ્તવિક છે. જેના વગર તમે દુનિયાની કોઈ કલ્પના નથી કરી શકતા એટલું આ વાસ્તવિક છે. તો તમે એને કેમ ભૂલો? તમે એને કેમ અવોઇડ કરી શકો? એને કેમ ઓવરટેક કરી શકો? એ છે જ. આ વાસ્તવિકતાની સમજ ઘટતી નથી. હે? આ જે વાસ્તવિકતા છે એની સમજ ઘટતી નથી. તો તે ઘટાડવાની છે. એક પુરુષાર્થ કરવાનો છે. સૂક્ષ્મતા તો લાવવી જ પડશે, મથામણ કરવી પડશે. જે અત્યાર સુધી કરતા આવ્યા છે, જે રીતે કરતા આવ્યા છે એ જ રીતે મળી જશે એવું નથી. આ જુદો ટ્રેક છે, જુદો માર્ગ છે, જુદી રીત છે. આટલા વિચારોના વાવાઝોડા ચાલે છે, આટલા બાહ્ય પરિસ્થિતિમાં બધી અનિશ્ચિતતાઓની વચ્ચે જો આ વસ્તુ કેવી રીતે પોસિબલ થાય? કારણ કે સતત અત્યારે 90% ધરાવ તો એ બાજુનો જ છે. હવે આપ કહો છો પુરુષાર્થ કરવાનો છે, નો ડાઉટ પુરુષાર્થ એ કલાક સુધી વાંધો નથી. હવે જ્યારે પાછો 90% પુરુષાર્થમાં ત્યાં જાય છે તો પછી થવાનું છે. તમારો પુરુષાર્થ આ બધી અનિશ્ચિતતાઓની વચ્ચે જો નિશ્ચિતતાને ગોતનારો હોય, તમારો પુરુષાર્થ આ બધા જ અસતની વચ્ચે જો સતને ગોતનારો હોય, તમારો તમામ પુરુષાર્થ દુઃખની વચ્ચે જો સાચા સુખને ગોતનારો હોય, તો આ બધામાંથી પોતાનો માર્ગ કાઢે છે. કેમ કે તમને જોઈએ છે તો છેલ્લે, અને તમને જે જોઈએ છે એ જો તમને મળી શકતું હોય તો એને માટે પુરુષાર્થ સંભવે છે. જો એ ન મળી શકતું હોય અથવા તો તમને જોઈતું ના હોય તો પુરુષાર્થ ના સંભવે, પણ તમને જોઈએ પણ છે, તમને મળી શકે એવું પણ છે તો પુરુષાર્થ સંભવે. નાટકનું જે પાત્ર હોય, કેરેક્ટર હોય, એટલે કોઈ ગરીબ પણ રાજાનું પાત્ર ભજવતું હોય કોઈ ભજવે એને ખબર જ છે હું ગરીબ, પણ અહીંયા અમે એ સમજતા નથી કે આ ટેમ્પરરી છે, આ અલગ. અને એટલા માટે નથી સમજતા કે તમે કેરેક્ટરમાં પૂરેપૂરા ઘૂસી ગયા છો. એક્ટર અને કેરેક્ટર જુદા નથી. કેરેક્ટરમાં એક્ટર એવો ઘૂસી ગયો છે કે ખબર નથી કે હું એક્ટર છું. એ રીતે તમને મળેલી જે ભૂમિકા છે, તમને મળેલું જે રોલ છે, કર્મસત્તા તરફથી થોડા સમય માટે તમને જે આ પાત્ર ભજવવાની ભૂમિકા મળેલી છે, તમને એમ લાગે છે કે વાસ્તવિકતા છે. અને એટલા માટે લાગે છે કે જ્ઞાન સ્વરૂપનો સ્વીકાર કરતા પોતાનું સ્વરૂપ જુદું જણાતું નથી, પોતાનું બાહ્ય સ્વરૂપ
એ પોતાના જ્ઞાન સ્વરૂપ કરતા જુદું જણાતું નથી. જ્ઞાન સ્વરૂપ જ પાત્ર લાગે છે, પાત્ર જ જ્ઞાન સ્વરૂપ લાગે. તો લોજિકલી છે બાકી બહિર્મુખતા ટાળ્યા વગર જ્ઞાન સ્વરૂપ પ્રગટતું નથી. આપણે કીધું તો જ્ઞાન સ્વરૂપનું લક્ષ્ય રાખે તો બહિર્મુખતા ઘટે, એ રીતે ના થઈ શકે. જ્ઞાન સ્વરૂપનું લક્ષ્ય રાખવાનું. જો બહિર્મુખતા ટળ્યા વગર જે જ્ઞાન સ્વરૂપ ન મળે એ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ. પણ જ્ઞાન સ્વરૂપ છું એવું જે માનીને બહિર્મુખતા ટળવાની છે એ જ્ઞાન સ્વરૂપ અશુદ્ધ. ફરીથી બહિર્મુખતા ટાળ્યા પછી જે જ્ઞાન સ્વરૂપ મળે એ જ્ઞાન સ્વરૂપ તો શુદ્ધ, જે પરમાત્મા સ્વરૂપ છે, જે શુદ્ધ પરમાત્મા રૂપ જ છે. પણ બહિર્મુખતા ટાળવા માટે મારે જે જ્ઞાન સ્વરૂપનો સ્વીકાર કરવાનો છે એ જ્ઞાન સ્વરૂપ તમારું અશુદ્ધ જ છે. પણ એ જ્ઞાન રૂપ છું, દેહ રૂપ નથી. આવો જ્યારે અંદરનો નિર્ણય થાય છે પોતે જુદો તો પડી ગયો, તો જુદો પડ્યા પછી પોતે પોતાના હિતની ચિંતા કરી શકશે. જુદો પડ્યા પછી પોતે નક્કી કરી શકશે કે હવે મારે, હું જો જુદો જ છું તો મારે મારા હિતનું જ વિચારવું જોઈએ, મારે મારા હિત માટે જ પ્રવર્તવું જોઈએ. અને જે મારો કોઈ સંબંધ નથી, સંધાન ને સૂતક નથી, જેનો સંયોગ ને વિયોગ નિશ્ચિત છે, એમાં મારે મારો પોતાના ઉપયોગને, મારી ચેતનાને એમાં સંડોવાવી ના જોઈએ. અને એનું અનંતા જન્મ મરણનું ફળ મારે વગર લેવા દેવાય ભોગવવું પડશે. એટલે આ ભૂલ કરાય નહીં. અંદરથી જીવ ચેતી જાય અને અંતર્મુખ થવાનું. આ બુદ્ધિ આપોઆપ પ્રત્યે છે. આપોઆપ પ્રત્યે છે. એકવાર ટ્રેક ઉપર આવો ને તો ગાડી આપોઆપ જાય. પણ પહેલા ટ્રેક ઉપર આવવું પડે. ટ્રેન પાટા પર ન હોય અને તમે એન્જિનનું જોર ગમે તેટલું લગાડો તો ગડબડ થાય. એકવાર પાટા પર આવ્યા પછી એ સ્મૂથલી ચાલી શકે એવી રીતે એકવાર ધરી નક્કી થઈ ગઈ તમારી, અને એ પણ સ્પર્શીને, એ પણ પ્રેક્ટિકલી, નહીં કે માનીને, તો તમારી ગાડી ઓટોમેટિકલી ચાલશે. તો બહિર્મુખતા ટળ્યા પછી પહેલા તો જ્ઞાન સ્વરૂપનો સ્વીકાર થાય. પોતે શરીર કરતા જુદો છે, સંયોગો કરતા જુદો છે સમજાય. ભલે અશુદ્ધ છે, અત્યારે જ્ઞાન સ્વરૂપ રાગ દ્વેષ વાળો છે, હજી એને પોતાનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ સમજાતું નથી. પણ એટલું તો નક્કી થઈ ગયું છે કે હું જ્ઞાન સ્વરૂપ છું. તો એને એ પણ ખ્યાલ આવે છે કે જો મારે બીજા કોઈ સંબંધ પદાર્થો સાથે એકચ્યુઅલમાં કોઈ સંબંધ નથી, તો એની સાથે જોડાઈને જો મારે કર્મ જ બાંધવાના હોય, એનાથી મારે દુઃખિત થવાનું હોય, અને મારે ભયંકર ખોટીના જન્મ મરણ ધારણ કરવાના હોય, તો એવો બધો શોખ કરવાની મારે જરૂર નથી. તો ત્યાં બહિર્મુખતા ટળે છે. અને બહિર્મુખતા ટળ્યા પછી એને લક્ષ્ય તો પોતાના સ્વરૂપનું થઈ ગયું છે કે જ્ઞાન સ્વરૂપ. તો પછી જ્ઞાનમાંથી જ્ઞેયની પ્રધાનતા નીકળતી જાય, અને તેથી જ્ઞેય અને જ્ઞાન વચ્ચેની જે ઘનિષ્ઠ એકત્વતા છે એ શિથિલ થતી જાય છે. અને એના પરિણામે જ્ઞાનની સ્વતંત્રતાને આસ્વાદી શકાય એવા પ્રકારની સંભાવનાઓની દિશા ઉભરતી. હું જ્ઞાન સ્વરૂપ છું એવું નક્કી થયા પછી જ્યારે સમસ્ત વ્યક્તિત્વને નિષિદ્ધ કરવામાં આવે, પોતાના સમસ્ત આઈડેન્ટિટીઓને અંદરથી ના પાડવામાં આવે કે આ હું નથી. નિષેધ બે પ્રકારનો છે, એક વિષયનો અને એક વ્યક્તિત્વનો. વિષયનો નિષેધ, વિષયનો નિષેધ થઈ જાય અને વ્યક્તિત્વનો નિષેધ પણ કદાચ બાહ્ય સપાટી પર થાય છે, સ્થૂળ બાબતોમાં થાય છે, પણ સૂક્ષ્મ રીતે વ્યક્તિત્વનો નિષેધ સમગ્રતયા કરવાનું સાહસ જ્યારે જન્મે ત્યારે પોતાની અખંડતા, પોતાની સમગ્રતા, પોતાની વ્યાપકતા સમજી શકવાનું અંદરમાં પાત્રતા પ્રગટે છે. અત્યારે પણ તમે જે સાંભળી રહ્યા છો, તે સાંભળો છો એ પણ એક વ્યક્તિત્વ છે. હવે આવા જે સૂક્ષ્મ વ્યક્તિત્વ છે ને, એને તો આપણે ગણતા પણ નથી, એને આપણે જાણતા પણ નથી કે આ વ્યક્તિત્વ છે. દરેક પર્યાયમાં આપણે કાંઈક બનીને બેઠા છીએ, બની બેસીએ છીએ.
તો તમારી દરેક ક્ષણમાં તમે જે પણ છો એ તમે પર્યાયના આધારે નક્કી કરેલી તમારી આઈડેન્ટિટી, અને આવી તમામ આઈડેન્ટિટી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ તમે જે બની શકો છો એનો પણ જ્યારે અંદરથી નિષેધ થઈ જાય કે નથી એવું, ત્યારે અંદર જે ટુકડા ટુકડાઓમાં તમે પોતાને ગણતા હતા અને એનો તમે નિષેધ કરી દીધો, ત્યારે જે અખંડ છે એ ક્યાંક ક્યાંક ખુલવા લાગે, ક્યાંક અણસારમાં આવે. હું આ છું એટલે તમે ટુકડામાં વેચાઈ ગયા, હું તે છું એટલે ટુકડામાં વેચાઈ ગયા, પણ હું આ કે તે નથી, હું આ ને તે વાળું કાંઈ પણ કેરેક્ટર જ નથી. તમે દરેક વાતનો નિષેધ એક સાથે કરી દીધો અને અંદરમાં એક ખાલીપો વર્તાયો. તો એ ખાલીપામાં એક અખંડ અસ્તિત્વનો ઉદય સમજાય છે. પણ આટલી તાકાત નિષેધ કરવાની, વિષયનો નિષેધ કરવામાં કદાચ ક્યાંક લાલસા તમને અંદરથી ટેકો આપી શકે કે ભવિષ્યમાં આનું ફળ મને સારું, પણ વ્યક્તિત્વનો નિષેધ કરવામાં કોઈ ફળ નથી મળવાનું ભૌતિક, અને સામે તમને કોઈ અસ્તિત્વ હજી મળ્યું નથી. અને આવી પરિસ્થિતિમાં સમગ્ર વ્યક્તિત્વનો નિષેધ કરી દેવો એ પ્રચંડ સાહસ માંગે છે. કેટલું સાહસ માંગે છે? વજ્રની અભેદ્ય દિવાલો તોડવા કરતા પણ વધારે સાહસ માંગે. આ ગ્રંથિભેદ કે તમે એક પણ વ્યક્તિત્વનો સ્વીકાર નથી કરતા. તમારી પાસે અસ્તિત્વને ઓળખવાની, પરમાત્માને ઓળખવાની દ્રષ્ટિ નથી, પણ જેને ઓળખો છો એનો નિષેધ કરવાની શક્યતા તો છે જ. 24 કલાક પર્યાયોમાં તો છે, તો ત્યાં વ્યક્તિ તો 24 કલાક જરૂર છે. તો 24 કલાક છે તો નિષેધ પણ 24 કલાક કેમ ન રહી શકે? કેમ કે છે તો નિષેધ કરો, ન હોય તો નિષેધ ના કરો, છે તો નિષેધ કરો, કેમ કે તમે નથી જ. અને નિષેધ એ રીતે કરો કે 24 કલાક પણ ના કરવો પડે. એક જ સેકન્ડમાં એવો નિષેધ કરો કે દરવાજા બંધ થાય, તમે પૂરા શૂન્ય થઈ જાઓ, તમે પૂરા ખાલી થઈ જાઓ કે તમે નથી. તમને જોઈતું નથી એના કરતા તમે નથી એવું સ્વીકારવું એ વૈરાગ્ય બહુ મોટો છે. તમને જોઈતું નથી એના કરતા પણ તમે નથી એવું સ્વીકારવું એ વૈરાગ્ય બહુ મોટો છે. તમે એને સંવર કહો, તમે એને માર્ગ કહો, જે પણ છે અહીંયા અટકી જવાય છે. છેલ્લે આ જીવ એવી ઠગાઈ કરે છે, વિષયનો નિષેધ કરે છે તો કે હું વિષયનો નિષેધ કરનાર છું. હું કરનાર સાધના કરું છું તો સાધના કરનાર છું. હું અહંકાર નથી કરતો તો અહંકાર નથી કરતો. અને છેલ્લે તો વ્યક્તિત્વનો પણ જયારે નિષેધ કરે છે તો એનો પણ નિષેધક વ્યક્તિત્વ ઊભું કરી નાખે, જગ્યા લઈ જ લે છે. આ પ્રેક્ટિસ કરો તો સમજાય એવું છે. તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલા બધા વિઘ્નો છે અને આ મન કેટલું લુચ્ચું છે. જે હું નથી એનો વૈરાગ્ય કરો એ વૈરાગ્ય ન કહેવાય. આપ સમજાવું છે. હે જે હું નથી એને હું છોડું છું એ વૈરાગ્ય તો નથી, એને વૈરાગ્ય કેમ કહેવાય? મને સમજી શકાય. એ જ વૈરાગ્ય છે, એ તો છે. એ જ વૈરાગ્ય છે. અને પેલો વૈરાગ્ય એ સાધન છે.
આ વૈરાગ્યનું એ સાધન છે. આ વૈરાગ્ય સાધ્ય છે. સાચે છે. જો તમે નથી એ રીતે જીવો ને તો તમે છો એ તમને સમજાય. તમે છો એ રીતે જીવો છો માટે તમે છો એ સમજાતું નથી. આ જ ભાષામાં ગોરખનાથજીએ બહુ સરસ ગાયું છે કે મરો રે ભાઈ મરો, મરણ હે મીઠા. મરો, મરી જાઓ, એક ક્ષણ માટે સમસ્ત વ્યક્તિત્વનો લોપ કરી નાખો. છો જ નહીં તમને. અને આ મરણ બહુ મીઠું છે, અમૃતમય મૃત્યુ છે. કેમ કે આના બદલામાં તમને શાશ્વત મળે છે, આના બદલામાં તમને અમર તત્વ મળે છે, આના બદલામાં તમને અખંડ તત્વ મળે છે. તો એ મરણ કેમ સ્વીકાર્ય ના? મરવાની તૈયારી વગરની સાધના અધૂરી છે. शीश कटे जो गुरु मिले तो भी सस्ता जान. એમાં शीश कटे જે શબ્દ વાપર્યો છે એ शीश कटे નો અર્થ એ છે કે વ્યક્તિત્વ તારું ખતમ. આમ તો शीश કટ્યા પછી જ ગુરુ મળે. શા માટે મથ્યાણ મંદામી શબ્દ વાપર્યો? પંચાંગ પરિપાત છે ને તો ઘૂંટણ પણ છે ને હાથ પણ છે, તો મથ્યાણ મંદામી શબ્દ કેમ વાપર્યો? એટલે મસ્તક એ વ્યક્તિત્વનો સૂચક છે. તો હું મારા વ્યક્તિત્વને ઓગાળું છું, મારા વ્યક્તિત્વને સમર્પણ કરું છું, વ્યક્તિત્વને નથી રાખતો. જ્યારે માથું ઝુકાય ત્યારે જો એક પણ વ્યક્તિત્વ ના રહે ને તો જ્યારે તમે માથું ઉચકો ત્યારે ભીતરમાં પરમાત્મા આવે. જ્યારે માથું મૂકો ત્યારે મુકાય છે માથું. માથું મુકાય છે, વ્યક્તિત્વ નથી મુકાય. માથું એ માટે મૂકવાનું હતું કે વ્યક્તિત્વ મુકાય. એની જગ્યાએ મેં માથું મૂક્યું એનું વ્યક્તિત્વ ઊભું કર્યું. આ તો અંદરની બધી પ્રક્રિયા છે. અંદરની જ છે ને, આ આખો માર્ગ જ અંદરનો છે. એકવાર પૂરેપૂરા ઝીરો થવાની તૈયારી રાખો, પૂરેપૂરા ખાલી થઈ જાઓ, પૂરેપૂરા મરી જાઓ. એકવાર તમારું કોમ્પ્યુટર બગડી ગયું હોય તો પછી તમે શું કરો? ફોર્મેટ. આત્મા બગડી ગયો છે, ફોર્મેટ વ્યક્તિત્વનું મારી જ નાખો. એકવાર જો વ્યક્તિત્વ શૂન્ય થઈ જાઓ તો માર્ગ મળવો બહુ સુલભ છે, પણ વ્યક્તિત્વ શૂન્ય થવું બહુ અઘરું છે. અને આપણે વ્યક્તિત્વ શૂન્ય કઈ રીતે થઈએ છીએ ખબર છે? એક વ્યક્તિત્વ કાઢીએ છીએ, બીજું વ્યક્તિત્વ રાખીએ. આ આપણી પદ્ધતિ છે. ઝીરો નથી. ઝીરો નથી, એક સાથે જે બધું ખતમ થઈ જવું જોઈએ એ નથી થતું. પણ એમાં નિમિત્તો બી ખરા ને. હે? નિમિત્તો એટલું બધું પાછળ છે. નિમિત્તો તમને બધા જ મળ્યા છે, અને વિપરીત નિમિત્તોમાં પણ જીવોએ કામ કર્યું છે, અનુકૂળ નિમિત્તોમાં પણ જીવે કામ નથી કર્યું, માટે જીવ ઉપર જ છે બધું. લગ્નની ચોરીમાં કેવો જ્ઞાન થઈ શકે છે, સમવસ્ત્રણમાંથી પણ નરકમાં જવાય છે. બરાબર. એટલે મૂળ તો તમારા જીવનો પુરુષાર્થ જ કામ કરવાનો છે. તો તમારી રુચિ, તમારી પ્રીતિ, તમારો ઢળાવ, તમારું રુધાન એ કઈ બાજુ છે, તમારો વેગ કઈ બાજુનો છે એની પર આધાર છે. જીવનમાં એકવાર એવા અરમાન રાખવા જેવા છે કે પૂરેપૂરા ખાલી થઈ, પૂરેપૂરા શૂન્ય થઈ જઈએ, પૂરેપૂરા મરી જઈએ. શ્વાસ ચાલતા હોય અને તમે મરી ગયા,
દુશ્મનથી બચવા માટે સાહેબ એવું જ કરવું પડે. હે કોઈ આપણને કોઈ મારવા આવ્યું હોય તો આપણે મરી ગયા છીએ એવું જ કરવું પડે. મારવા આવે ત્યારે આપણે મરી ગયા છીએ એવું નાટક કરવું પડે અને અહીંયા તો અસલમાં જ કરવાનું એટલું ધ્યાન રાખજો. નાટક જો કરી શકે તો અસલમાં થઈ જશે. હા વ્યક્તિત્વને ખતમ કરી નાખવામાં કરતા પ્રમાણે મારા ખતમ કરી નાખો. હે વ્યક્તિત્વને ખતમ કરવું છે મારું. એ જ તો કહું છું ક્યારનો કે તમારા મનની ચાલાકી આ છે કે વ્યક્તિત્વને ખતમ કરવાનું પણ વ્યક્તિત્વ તમે ઊભું કરી નાખો. એમાંથી કેવી રીતે બહાર નીકળો? એમાંથી બહાર નીકળવા માટે પોતાના સ્વરૂપના લક્ષ્ય કોઈ પણ જગ્યાએ એ મળે ન મળે પણ એ છે એટલો વિશ્વાસ હોય અને મારે બીજે કોઈ પણ જગ્યાએ મારી જગ્યા ઊભી નથી કરવાની, કોઈ પણ જગ્યાએ મારે ઊભા નથી રહેવાનું એવો આંતરિક રીતે પોતાનો અસ્તિત્વના લક્ષ્ય મનમાં પુરુષાર્થ હોય તો આ ઘટના ઘટી શકે. વારંવાર કરતા કરતા કરેક્શન કરતા કરતા સુધારતા સુધારતા આ ઘટના એક દિવસ ઘટી. એક નક્કી કરો કે એક ખમાસનું આવું આપવું અને જ્યાં સુધી ન અપાય ત્યાં સુધી ખમાસને ચાલુ જ રાખવું. ઉત્સાહ જેમ જેમ પ્રચંડ થશે, ઉત્સાહ સમજણ સાથે જોડાશે, સમજણ ભીતરના અણસાર સાથે જોડાશે, તેમ તેમ આગળનો માર્ગ તમારી ઓટોમેટિક ઉઘડશે. એટલે તમે અત્યારે નિરાશ થઈને પાછા વળવાની જરૂર નથી. આ માર્ગ છે, આ રીતે જ આગળ વધાય છે અને ઉત્સાહ આની અંદર દિવસે દિવસે તમારો વધતો જ જોઈશે અને એ ઉત્સાહની અંદર એ ઉત્સાહ તમારો જેમ જેમ વધશે તેમ તેમ તત્વ સમજાવવાના કારણે તમારો કર્તા ભાવ ઘટશે. આમ સામાન્યથી ભૌતિક પરિપ્રેક્ષ્યમાં એવું છે ઉત્સાહ વધે તેમ કર્તા ભાવ વધે. અહીંયા ઉલટું થશે, ઉત્સાહ વધશે તેમ કર્તા ભાવ વધશે. તો વર્તમાનમાં જે જ્ઞાન સ્વરૂપ છે એનું લક્ષ્ય કર્યા પછી, બહિર્મુખતા ટાળ્યા પછી આ અંતર્મુખ થવા માટેની કઈ પ્રોસેસ કરવી એની વાત ચાલુ છે. આમ જોવા જઈએ તો ત્રણ કાળમાં કયો કાળ સત કહેવાય? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. આ ત્રણ કાળમાં સતકાળ કયો કહેવાય? ભૂત અને ભવિષ્ય એ હાજર છે અને જે હાજર ન હોય એને સત કહેવાય. એટલે વર્તમાન કાળ સત છે. હવે એ વર્તમાનમાં પણ આ દુનિયામાં ઘણા બધા પદાર્થો છે, તમે પણ છો અને દુનિયા પણ છે. તો એ વર્તમાનમાં સ્વ અને પર એવો બે વિભાગ પાડીએ તો એમાં સત સ્વ છે કે પર છે? નિત્ય કાયમ છે. હે? પર પણ કાયમ છે. તો પણ એ બદલાય છે. હે? પર પણ કાયમ છે. પરમાણુ બદલાય છે. પર પણ પરમાણુ રૂપે તો કાયમ છે. કાયમ છે. તો સ્વરૂપે પર સત નથી. સ્વરૂપે એટલે કે પરમાણુ પર રૂપે સત છે પણ સ્વરૂપે તો અસત છે. માટે વર્તમાનમાં એક તો કાળમાં વર્તમાન સત છે અને એ વર્તમાનમાં સ્વ અને પરમાંથી સ્વ સત છે. અને સ્વમાં પણ એ સ્વમાં જ્ઞાનાકાર અને જ્ઞાન દેહ છે. એટલે તમને દુનિયા તમારી અંદર પણ જણાય છે અને તમારામાં જ્ઞાન પણ છે. પહેલા જે દુનિયાની વાત કરી એ દુનિયા બહારની છે અને અહીંયા જે જ્ઞાનાકારની વાત ચાલે છે એ રિફ્લેક્શન છે. તો તમારા સ્વમાં જ્ઞાનાકાર પણ છે અને જ્ઞાન પણ છે.
આ બેમાં સત કોણ? જ્ઞાનાકાર બદલાય. જ્ઞાનાકાર બદલાય છે અને જ્ઞાનાકાર પર નિમિત્તક છે, ત્યારે જ્ઞાન તો પોતાનું છે. માટે જ્ઞાનાકાર અને જ્ઞાનમાં જ્ઞાન સત છે. અને જ્ઞાન અને જ્ઞાયક આ બેમાં કોણ સત છે? હે? બંને એક છે તો સત છે, જો બંને જુદા છે તો જ્ઞાયક સત છે. અને મિથ્યાત્વીને જુદું છે, સમકીતીને જુદું નથી. માટે સમકીતીનું જ્ઞાન અને જ્ઞાયક એક છે. તો કોઈ પણ તત્વનો નિર્ણય જ્યારે કરવો છે તો તત્વ જ્યાં હોય ત્યાં, જે કાળમાં હોય તે કાળમાં, જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં જ તમારે એને પામવું પડે છે. તો આપણો આત્મા, આપણું તત્વ, આપણું સ્વરૂપ એ કયા કાળમાં છે? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિચારીએ તો દ્રવ્યથી એ આત્મદ્રવ્ય છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે, કાળથી આમ જોવા જઈએ તો અનાદિ અનંત છે, અને ભાવથી એક જ્ઞાનાદિ રૂપ છે. હવે જ્યારે સાધકે પોતાના આત્માને, એને અનુભવના સ્તરે પામવો છે તો એને અનાદિ અનંત નહીં ચાલે. એને શું જોઈશે? વર્તમાન. એટલે ત્યાં રુજુ સૂત્ર નહીં. રુજુ સૂત્ર નહીં એટલે કે વર્તમાન ગ્રાહી નહીં, એ વર્તમાનને જ માનશે. તો વર્તમાન ક્ષણનો જે આત્મા છે, એટલે કાળથી વર્તમાન લીધું અને ભાવથી જ્ઞાન લીધું, એટલે કે વર્તમાન જ્ઞાન લીધું. વર્તમાન જ્ઞાન લીધું એટલે આત્માનો કાળ પકડ્યો અને આત્માનો ભાવ પકડ્યો. આ બેના માધ્યમે આત્માનું દ્રવ્ય પકડાશે, અને આત્માનું દ્રવ્ય પકડાતા આત્માનું ક્ષેત્ર પકડાઈ જાય. અને આ રીતે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર જીવ આવે. તો વર્તમાન, હવે અહીંયા પણ થોડી સૂક્ષ્મતાની જરૂર છે કે વર્તમાન જ્ઞાન આવું જ્યારે બોલીએ ત્યારે આપણી નજરમાં શું આવે? અત્યારે ચાલતું જ્ઞાનાકાર વાળું જ્ઞાન આવે. તો વર્તમાન કહેતા જ્ઞાનમાં જે જણાય છે તે યાદ આવે છે. વર્તમાન કહેતા જ્ઞાનમાં જે જણાય છે તે યાદ આવે છે, અને જ્ઞાન કહેતા એને જે જાણનારું છે અને એનાથી જે જુદું નથી અને જે એનામય છે એ જ સમજાય છે. તો થોડાક શબ્દો આપણે ફેરવી દઈએ. વર્તમાનનું જ્ઞાન કેવા કરતા જ્ઞાનનું વર્તમાન કહે. હું તમને પૂછ્યું, વર્તમાન અરીસો અને અરીસાનું વર્તમાન, આ બેમાં શું ફરક? વર્તમાન અરીસો કહીએ, અમે જે જોઈએ છે વર્તમાન અરીસો કહેતા અરીસામાં પડેલા પ્રતિબિંબની મુખ્યતા થાય છે. પણ અરીસાનું વર્તમાન કહેતા અરીસો જે સ્થાયી છે એની મુખ્યતા એ પ્રતિબિંબ જણાય છે, અને એ પ્રતિબિંબ પણ માત્ર ક્ષણિક રૂપે જણાય છે. બેમાં ઘણો મોટો ફરક સમજાય તો છે ને? અરીસો અરીસાના રૂપે જ જોઈ છે. હે? અરીસો અરીસાના રૂપે છે, એમાં પ્રતિબિંબ ભલે વર્તમાનનું પડે. તમે જ્યારે વર્તમાન અરીસો બોલો છો ને ત્યારે અરીસાનું વર્તમાન ક્ષણ તમે ગ્રહણ કરો છો. અને હું અરીસાને તો સમજુ જ છું. હે? અરીસો અરીસા રૂપે જ છે. અરીસાને તમે જાણો છો માટે, પણ અરીસાને તમે અરીસા તરીકે ન જોતા વર્તમાન અરીસા તરીકે લો છો, ત્યારે માત્ર અરીસામાં પડેલા પ્રતિબિંબની મુખ્યતાએ અરીસો સમજાય છે. પણ જ્યારે તમે અરીસાનું વર્તમાન લો છો ત્યારે અરીસો તમને કાયમ છે અને એનું વર્તમાન અત્યારે. બેમાં ઘણો મોટો ફરક છે. હે? મેટર ચેન્જ થઈ જાય છે. તો વર્તમાન જ્ઞાન અને જ્ઞાનનું વર્તમાન, તો વર્તમાન જ્ઞાન કહેતા જ્ઞેયની મુખ્યતા થાય છે.
અને જ્ઞાનનું વર્તમાન કહેતા તો જ્ઞાન જેમ અરીસો હાજર છે, પહેલા પણ હતો, પછી પણ હશે, અરીસો સતત છે અને એનું વર્તમાન અત્યારનું આ છે કે જેની અંદર અત્યારે પ્રતિબિંબ પડ્યું છે, એ રીતે જ્ઞાન છે એની બોલ અને એનું વર્તમાન જ્ઞેયનું પ્રતિબિંબ એ અત્યારે આ છે. તો આપણે વર્તમાન જ્ઞાન શબ્દ સાંભળતા અથવા તો વર્તમાનને જ્યારે પકડવાની વાત આવે ત્યારે આપણે એ જ વર્તમાનને ઓળખીએ છીએ કે જે વર્તમાન પૂતગલનું છે, જે વર્તમાન પરનું છે, જે વર્તમાન જ્ઞેયનું છે, એને જ ઓળખીએ છીએ. જ્ઞાન સાથે કઈ લેવા દેવા. એટલે ઘણી વખત આપણને કહે ને કે ભાઈ વર્તમાનમાં રહો. અત્યારે તો ફિલોસોફી બહુ ચાલતી હોય છે આ બધી. અને સાહેબ આમાં જ્ઞાન સહાયક બને. હે જ્ઞાન તો સહાયક બને. શેમાં? વર્તમાન જ્ઞાન. એ જ્ઞાનથી જ તો જ્ઞેય જણાય છે. વર્તમાન જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞેય જણાય છે, પણ જ્યારે જ્ઞાન જ્ઞાનને ઓળખવાની બારી અહીંયા ઉઘડતી નથી. સાહેબ એ તો પહેલા નિર્ણય એક થઈ ગયો કે જ્ઞાન સ્વરૂપ જ હું જ્ઞાન સ્વરૂપ છું હા. એવો નિર્ણય થયા પછી મારે જ્ઞાન સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ કરવી છે, નહીં કે જ્ઞેય સ્વરૂપ તરફ. તો એને માટે બોધનો આકાર થોડોક જુદો હોવો જોઈએ, એંગલ કંઈક ફરવો જોઈએ. જો એંગલ નહીં ફરે તો હું જે રીતે અત્યાર સુધી જોતો આવ્યો છું એ રીતે હું જોઈશ, અને એ રીતે જોઈશ તો પાછું હું ત્યાં પકડાઈ જવાનો છું. જે નિર્ણય થયો એ પહેલાની આ ભૂમિકા છે વર્તમાન જ્ઞાનની, કે નિર્ણય પછીની પણ આ ભૂમિકામાં આવી શકે. નિર્ણય પછીની જ આ વાત છે, બહિર્મુખતા ટાળ્યા પછીની આ વાત છે. સમજાય તો છે ને? ના સમજાય તો પૂછવાની છૂટ છે. પેલામાં મુખ્યત્વે નહીં થાય છે અને બીજામાં આપણે જોડાતી નથી. પેલા જે પેલું છે વર્તમાન અરીસો, એમાં જ્ઞેયની મુખ્યતા છે, અને આમાં જ્ઞાનની મુખ્યતા છે. સાહેબ આપ કહેતા હતા કે જે અત્યારે વર્તમાનનું જે ટ્રેન્ડ ચાલુ છે શું આપ વાત કરતા? વાત એ હતી કે વર્તમાનમાં રહેવાની સુફિયાણી વાતો બહુ ચાલે, પણ એમને એ જાણે અજાણે પૂતગલના જ વર્તમાનમાં રહેવાની વાત શીખવાડે છે, એ જ્ઞેયના જ વર્તમાનમાં રહેવાની વાત શીખવાડે છે. અને એના કારણે તો તમે હજી વધારે જ્ઞેયની અંદર એકાગ્ર થઈને તમારી પ્રવૃત્તિઓને અંજામ આપો છો, તમારી વૃત્તિઓને વધારે તમારી વિષય અને કશાયથી રસો છો. અહીંયા જે વર્તમાનની વાત ચાલે છે જ્ઞેયના વર્તમાનની વાત નથી, જ્ઞાનના વર્તમાનની વાત. હે વ્યવહાર ઝડપથી આપવા માટે કરે છે. વ્યવહાર ઝડપથી કરીએ છીએ એથી એ જ્ઞેયનું પ્રતિક થાય છે. વ્યવહાર તો પછી જ કહેવાય જ્યારે જ્ઞાન સમજાય. જ્ઞાન સમજાયા પછીનું જ્ઞેય વ્યવહાર છે. જ્ઞાન સમજાયા પછીનું જ્ઞેય વ્યવહાર છે. જ્ઞાન સમજાયા વગરનું જ્ઞેય વ્યવહારાભાસ છે. અને જ્ઞેયની હાજરીમાં જ્ઞાન સમજાય નિશ્ચય છે. જ્ઞેયની હાજરી જ્ઞેયની હાજરીમાં પણ જ્ઞાન સમજાય એ નિશ્ચય છે, અને જ્ઞેયમાં જ્ઞાન સમજાય એ નિશ્ચયાભાસ છે. આપણે મૂળ વાત ઉપર આવીએ. તો વર્તમાન અરીસો અને અરીસાનું વર્તમાન, એ રીતે વર્તમાન જ્ઞાન અને જ્ઞાનનું વર્તમાન. તો જ્ઞાનનું વર્તમાન કહેતા તમને એક ખ્યાલ આવે છે કે અત્યારે મારી જાણકારીમાં, મારી સંવેદનામાં કે મારી આખી જ્ઞાનની સરફેસ ઉપર જે પણ જણાઈ રહ્યું છે એ તત્ક્ષણનું પરિવર્તન છે. જ્ઞાન તો કાયમ છે, જ્ઞાન કાયમ છે. ફરી રહ્યું છે એ તો માત્ર એક રિફ્લેક્શન. તો તમે નિશ્ચિત થઈ ગયા અને તમે હવે તમારી અંદર જે પણ પરિવર્તન જોશો એ પરિવર્તન એ તમારા જ્ઞેયના નિમિત્તે થનારા છે, અને પરિવર્તન વખતે પણ તમને તમારી પોતાની જે એક્ઝિસ્ટન્સ છે એ વસ્તુ સમજાશે. આ બહુ મુખ્ય વાત.
જ્ઞેયને સત માનતા હવે ઉપાયની વાત કરવી છે કે કઈ રીતે અહીં સુધી પહોંચીશું. આ પણ એક ઉપાય છે જો સમજાય તો. અત્યારે જે વાત કરી એ પણ એક ઉપાય છે જો તમને ક્લિક થાય. બીજો ઉપાય એ છે કે જ્ઞેયને જો તમે સત માનીને જીવો તો જ્ઞાનનું સત પણ સમજવું બહુ દુર્લભ છે. અને નયને આશ્રયને જ્ઞેયને અસત માની જ્ઞાનનું સત પણ સમજવું એ સુલભ છે. ફરીથી બોલું છું. જ્ઞેયને સત માની જ્ઞાનનું સતપણું સમજવું બહુ દુર્લભ છે. પણ નયને આશ્રય જ્ઞેયને સર્વથા અસત માની જ્ઞાનનું સતપણું સમજવું સુલભ છે. હવે આને તમને દ્રષ્ટાંત સમજો. તમારી સામે વસ્તુ છે માટે દેખાય છે તો તમને વસ્તુ સમજાશે. તમારી સામે દુનિયા છે માટે તમને દેખાય છે તો તમને દુનિયા સમજાશે. પણ માનો કે તમારી સામે કશું જ નથી અને છતાં પણ તમને સમજાય છે. તે શું છે? એટલે શું છે શું સમજાય? સમજો કે આ દુનિયામાં દુનિયા જેવું કાંઈ નથી, કાંઈ છે જ નહીં અને છતાં પણ તમને આ બધું દેખાય છે. તે શું છે? તમે આ રીતે ક્યારે દુનિયાને જોઈ છે કે દુનિયામાં કંઈ છે જ નહીં, તમને કંઈક દેખાય છે? અત્યારે તમે સાંભળી રહ્યા છો, અત્યારે તમને આ જે પણ અનુભવાઈ રહ્યું છે એ તમને રિફ્લેક્ટ થઈ રહ્યો છે, એકચ્યુઅલમાં કશું જ નથી. વિચાર જ ક્યાં? વાસ્તવિક છે. આવું તમે સ્વીકારો તો શું થાય, એનું પરિણામ શું આવે એમ કેવું છે. આપણે આ દુનિયામાં નથી એવું લાગે. શું કહો છો? આપણે આ દુનિયામાં નથી એવું લાગે. તો સારી વાત છે, સારી વાત છે. દુનિયામાંથી નીકળવાનું છે, એ જ કરવાનું છે. એ જ કરવાનું છે. આ એક અદ્ભુત પ્રયોગ છે કે એક નયને આશ્રયને એટલે નય છે કે આ દુનિયા સ્વરૂપે અસત છે. આ એક નય છે. આ નયને મુખ્ય કરીને આ દુનિયા જ નથી એમ માનવું, છે જ નહીં, કશું જ નથી અને તમને કંઈક રિફ્લેક્ટ થયા કરે છે. વસ્તુ સામે છે અને એને મુખ્ય કરીને તમે જુઓ ત્યારે જ્ઞાનની જ પ્રધાનતા થવાની. પણ એ છે જ નહીં અને તમને રિફ્લેક્ટ થાય છે તો જ્ઞાનની પ્રધાનતા. બધું જ જ્ઞાનાકાર અને વસ્તુ નથી સામે. તો ધીરે ધીરે થશે કે જે કોન્સન્ટ્રેટિવ કોન્શિયસ છે એ ખરી પડશે અને હવે વસ્તુ તો છે જ નહીં. તો ધીરે ધીરે જ્ઞાન જે પકડ લઈને બેસતું હતું, જે એક વેગ લઈને બેઠેલું હતું, એ બધો જ વેગ શમી જશે અને પોતે પોતાનામાં ઉઘડવાનું શરૂ. અમે માનેલું સુખ દુઃખ બધું તો નીકળવા દો, નીકળવા દો. વિશ્વની આવે કઈ દી આવે. છે જ નહીં, કશું જ નથી આ દુનિયામાં. બધી સામે રહેતી હોય તો રિએક્શન કરી દો. તો સારી વાત છે. આવો પ્રયોગ જો તમે દિલથી કરો ને તો તમારા જીવનમાં 24 કલાકમાં ધરમૂળથી ફેરફાર થાય. સામેવાળો પણ પછી અકળાઈ જાય. સામેવાળો છે જ નહીં. સામેવાળો જ નથી. શું કહો છો?
આ ઈઝી છે, આ easy છે. આ વધારે ઈઝી છે. પેલામાં કદાચ તમારે બુદ્ધિ વધારે કસવી પડે, આમાં તો માનવાનું છે કે છે જ નહીં. મતલબ આપ આપના શિષ્ય સાથે હો અને કંઈ છે જ નહીં, કેવી રીતે તમે આપ કેવી રીતે કરો? કેમ ન માની શકાય? હવે અમારી વાત નથી, હું આપની બધા માટે આ કાયદો છે. જો તમારે સાધના કરવી છે ને, તો તમારે ગમે તે ક્ષેત્રમાં હો, ગમે તે પરિસ્થિતિમાં હો, તમારે કટ ઓફ થવું જ પડે. અહીંયા બેઠો છું અને અહીંયા કોઈ છે જ નહીં, હું એકલો જ. અરે તમારું શરીર પણ તમને જણાય છે ને, એ પણ રિફ્લેક્ટ થાય છે, એ પણ છે નહીં. આગળની વાત પછીની છે, શરીર પણ નથી, માત્ર રિફ્લેક્ટ થઈ રહ્યું છે. તો તમને જ્ઞાન સ્વરૂપ બહુ જલ્દી સમજાશે કે જ્ઞાન શું છે. આ સામે જ્ઞેય છે ને, એટલે આ બધી મોકાણ છે. એટલે તમારું કોન્સન્ટ્રેટિવ કોન્શિયસ વારંવાર ત્યાં ખેંચાય પણ છે જ નહીં. અને આપણા જ્ઞાનીઓએ પણ આ વાતને અલગ રીતે કીધી છે કે જગ સપને કી માય. આવા શબ્દો વાપર્યા છે ને, સ્વપ્નેન્દ્ર જાલોકમ, સુમુનિયમ સમમ ચ બિંબમ. આવા શબ્દોના માધ્યમે એમને સ્વપ્નની ઉપમા આપી છે. એટલે કે તારે આ જ્ઞાનની સરફેસ ઉપર જ આ બધું રિફ્લેક્ટ થયા કરે છે, એક્ચ્યુઅલમાં કયું છે જ નહીં. જગમાયા સબ સપન. તૈયાર છો? સાહેબ આ પ્રોસેસ થોડો સ્ટ્રોંગલી કરો તો કેવી રીતે કરવાનો? હે? સ્ટ્રોંગલી માનવાનું, સ્ટ્રોંગલી માનવાનું કે નથી જ, કાંઈ નથી, સેના વધારે easy છે. એકદમ ઈઝી છે. હે? મરતા મરતા જીવી નહીં જતા. બાકીનો વ્યવહાર કઈ રીતે ચાલે? હે? વ્યવહાર કઈ રીતે ચાલે? તો ચિંતા છોડો ને. દુનિયા નથી તો વ્યવહાર. એકવાર કરી જુઓ, એકવાર મરી જુઓ. એક બાજુ વ્યક્તિત્વનો પૂરેપૂરો નિષેધ થઈ ગયો હોય, બીજી બાજુ દુનિયા જ ના હોય, તો પછી જ્ઞાન સ્વરૂપને ઉઘડવા બહાર કેટલી જ્યાં દુનિયા હોય ત્યાં પછી વ્યક્તિત્વ પણ ન હોય. હે? ના હોય. પૂરું થઈ જાય વ્યક્તિત્વ. વ્યક્તિત્વ નથી, દુનિયા નથી, તો પછી માત્ર અસ્તિત્વ બચે. આટલો સરસ માર્ગ છે. આ માર્ગ પર મોક્ષમાં આ જ આવું જ છે. હે અનુભવ્યા પછીની વાત. અને એ અનુભવવા માટે પ્રભુ મહાવીરના મોક્ષ કલ્યાણકની આરાધના કરવાને માટે દિવાળીના પર્વની અંદર આપણે બધાએ સુંદર રીતે પરમાત્માની અંતિમ દેશના સાંભળવાની છે અને છઠ તપ કરવાનો છે. એ છઠ તપના માધ્યમે પરમાત્મા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા, શાશ્વત સ્વરૂપને પામ્યા. એ શાશ્વત સ્વરૂપને વધુને વધુ આપણા ભીતરની અંદર આપણે ઘૂંટવાનું છે, પ્રતિષ્ઠિત કરવાનું છે. એ માટે દિવાળીના છઠની અંદર બધા જ ભાવુકોએ છઠની આરાધના કરવા માટે ભાવ રાખવાનો છે. બીજાને પણ પ્રેરણા કરીને જોડવાનો પ્રયત્ન કરજો. જનાર્દન કે પણ લક્ષણ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. શનિવાર અને રવિવાર વિલે પાર્લા મુકામે 101 દીક્ષાર્થીઓના બહુ જ સુંદર આયોજનની તૈયારીઓ થઈ રહી છે. રાતના શનિવારે કોન્ફરન્સ છે મુમુક્ષુઓની, જેમાં મુમુક્ષુઓ પોતાના વૈરાગ્યના ભાવો રજૂ કરશે અને રવિવારના દિવસે કચ્છાધિપતિશ્રીના આશીર્વાદ લેવાનો એમનો પ્રોગ્રામ છે. દીક્ષાર્થીઓના વૈરાગ્યને નિહાળવા દ્વારા
પોતાના ભીતરની અંદર પણ વૈરાગ્યની જ્યોત જગાડવાનો સુંદર અવસર છે, માટે આ અવસર ચૂકવા જેવો નથી. બીજું કોઈ જાહેરાત? રવિવારે વ્યાખ્યાન